અમરેલીની આરટીઓ કચેરી અત્યારે વિવાદના વમણમાં ફસાઈ છે. તેની પાછળનું કારણ છે આરટીઓ અધિકારી દ્વારા પત્રકાર સાથે જે વર્તન કરવામાં આવ્યું તે. સૌપ્રથમ વિવાદ તો શરૂ ત્યાંથી થયો કે જ્યાં આરટીઓ કચેરીના પટાંગણમાં દારૂની ખાલી બોટલો જોવા મળી અને આ ખાલી દારૂની બોટલો વિશે એક જાગૃત પત્રકારે સવાલ પૂછ્યો તો અધિકારીઓ કેમ ફફડી ઉઠ્યા તે શંકા ઉપજાવનારું છે. અહીં પત્રકારને ધાક ધમકી આપવામાં આવી અને એની પછી શું મેલોડ્રામા થયો એ તો તમે વિડીયોમાં જોઈ શકશો. વિસ્તારમાં વાત કરીએ તો અમરેલીની આ આરટીઓ કચેરી કે જ્યાં જાગૃત પત્રકાર પોતાના ચેનલ માટે કવરેજ કરવા માટે ગયા હતા, તેમની સાથે સામાજિક કાર્યકર પણ હતા અને આ દરમિયાન પટાંગણમાં તેમની નજર પડી દારૂની ખાલી બોટલો પર. એટલે સ્વાભાવિક છે સવાલ એ ઊભો થાય કે જ્યારે ગુજરાતમાં કડક દારૂબંધી છે અને દારૂબંધીની મોટી મોટી વાતો થાય છે તો પછી શું સરકારી કચેરીમાં અને એ પણ આરટીઓની કચેરીમાં દારૂની મહેફિલ માણવી એ કાયદેસર છે? આ સવાલ પૂછવો સ્વાભાવિક છે, પરંતુ આ પ્રકારનો સવાલ જ્યારે પત્રકાર પૂછે તો પત્રકારનો અવાજ દબાવવાનો પ્રયાસ હંમેશાથી થતો આવ્યો છે અને આવું જ કંઈક અમરેલી ખાતે પણ બન્યું. અમરેલીની આરટીઓ કચેરીમાં જ્યારે આરટીઓ અધિકારીને પૂછવામાં આવ્યું કે આ દારૂની બોટલ કચેરીના પટાંગણમાં ક્યાંથી આવી, એટલે અધિકારીએ જવાબ આપવાને બદલે પત્રકાર પર જ તૂટી પડ્યા અને પત્રકારને ધાકધમકી આપવાની શરૂઆત કરી. પોલીસ કમ્પ્લેન કરી દઈશું, ફરિયાદ કરી દઈશું, આ પ્રકારના જવાબ પત્રકારને આપવામાં આવે. એક પત્રકાર કે જે સમાજની બદીઓ ઉજાગર કરવાનું કામ કરે છે તેને દબાવવા માટે આરટીઓ અધિકારી દ્વારા ગેરવર્તણૂક કરવામાં આવી. પોતાની સત્તાનો દુરુપયોગ કરી કચેરીને તાળા મારી અને પત્રકારને બહાર ધકેલવાના પ્રયાસ પણ કરવામાં આવ્યા અને આ રીતે તેમણે દારૂની ખાલી બોટલ પટાંગણમાં કંઈથી આવી તેનો જવાબ તો ન આપ્યો, પરંતુ પત્રકારોને જરૂરથી ધમકાવ્યા છે. અમરેલીની આરટીઓ કચેરીથી આ દ્રશ્યો સામે આવ્યા છે. મારો છેલ્લા અડધી કલાકથી વિડીયો ઉતારે છે, જેમ ફાવે મને ઉકસાવવાનો ટ્રાય કરે છે. હું ગીર ન્યૂઝમાંથી આવું છું, એમની કચેરીમાં દારૂની બોટલો પડી છે સાહેબ, કચેરીમાં આમ છે, કચેરીમાં તેમ છે અને પછી કે દારૂ તમે લાવો છો. સાહેબ આ કંટ્રોલમાંથી ફોન આવ્યો, તમે ત્યાંથી આવ્યા છો? બરોબર. એટલે જો અત્યારે કેમ તમને પૂછવાનું ચાલુ કે મને ઉકસાવવાનો ટ્રાય કરે છે. મને છેલ્લી આ મારો સ્ટાફ સાક્ષીમાં છે, બધા ઇન્સ્પેક્ટરો છે મારા. રાઠોડ સાહેબને બોલાવી લો, રાઠોડ સાહેબને બોલાવી લો તાત્કાલિક. બરોબર, મને ઉકસાવવાનો ટ્રાય કરે છેલ્લી એવું નહીં સાહેબ. હા બોલો. તમારે ફરિયાદ કરવી તો અત્યારે અમારી હારે આવો. એ તો હારે આવશું, પણ આ તમને જે ફોન તમને જે છે ફોન આવ્યો છે બાનમાં લીધી છે, બરોબર, અને આવું કહે છે બરોબર દારૂ વેચાય છે અહીંયા, બરોબર દારૂ પીડ્યો છે. એમને આપ 112 માંથી આવ્યા છો સાહેબ? તમારે સાહેબ અમે નહીં એટલે મીડિયા છે સાહેબ, ભલે જે હોય. પણ એક વાત સાહેબ, મીડિયાના માધ્યમથી આપને પૂછવા આપું છું. આ ભાઈ મીડિયા વાળો નથી. તમારું નામ? એને બોલાવી લો. રવિભાઈ. મારી પાસે ઓથોરિટી નથી, મારા ગેજેટેડ ઓફિસર. તો આપના ગ્રેજ્યુએટ ઓફિસર પીએસઆઈ બોલાવી લ્યો છે. આ કચેરીની અંદર હાલમાં દારૂની બોટલો અનેક પડી છે, એનો જવાબ માંગવા હું આવ્યો છું. આ પોલીસ સાથે છે, આપણે સાથે વ્યા જાય, પોલીસ સાથે છે. તમને સાહેબ કોઈ દબાવવાની વાત નથી કરતું. તમારી જે કચેરીની અંદર દારૂની બોટલો અનેક પડી છે, બધાય વિડીયોના મારફત શૂટિંગ છે મારી પાસે. પોલીસ નહીં તમે સાહેબ.